અંગ્રેજી શીખવું છે પણ ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવું એ જ નથી સમજાતું, બરાબર ને? ચિંતા ના કરશો. આજે આપણે અંગ્રેજી શીખવાની આખી સફરને એકદમ સરળ બનાવતી 10 ટિપ્સને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ઘણા લોકોને તો અંગ્રેજી શીખવું એટલે જાણે કોઈ પહાડ ચડવા જેવું અઘરું લાગે છે. પણ શું ખરેખર એવું છે? ના, બિલકુલ નહીં. જો સાચી રીત અને સાચી દિશા ખબર હોય તો આ સફર બહુ જ આસાન બની જાય છે. અને આ સમજૂતી બસ એ જ સ્પષ્ટ રસ્તો બતાવવા માટે છે. કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો એનો પાયો કેવો મજબૂત હોવો જોઈએ? બસ અંગ્રેજી ભાષાનું પણ કંઈક એવું જ છે. તો ચાલો સૌથી પહેલાં એ મજબૂત પાયો કેવી રીતે બનાવવો એના પર ધ્યાન આપીએ. જુઓ, આ જે 4 બાબતો દેખાઈ રહી છે ને, એ અંગ્રેજી ભાષાના 4 મુખ્ય પાયા છે. મૂળાક્ષરોની ઓળખ, નવા શબ્દો ભેગા કરવા, એ શબ્દોથી વાક્યો બનાવવા અને વ્યાકરણના નિયમો સમજવા. જેમ ઘર બનાવવા માટે ઈંટ સિમેન્ટ જરૂરી છે, બસ એ જ રીતે અંગ્રેજી શીખવા માટે આ 4 વસ્તુઓ પર પકડ હોવી ખૂબ જ જરૂરી છે. હવે આ 5નો આંકડો કદાચ બહુ નાનો લાગે, પણ એની તાકાત જબરદસ્ત છે. દરરોજ ફક્ત 5 નવા શબ્દો. જરા વિચારો, આ નાની એવી આદતથી 1 મહિનામાં 150 અને વર્ષના અંતે તો લગભગ 2000 નવા શબ્દો શીખી શકાય છે. ધીમે ધીમે પણ સતત પ્રયત્ન કરવાથી શબ્દોનો એક મોટો ખજાનો તૈયાર થઈ જાય છે. ઓકે, તો પાયો તૈયાર છે. પણ હવે શું? હવે સમય છે એ જ્ઞાનને પુસ્તકોમાંથી બહાર કાઢીને રોજિંદા જીવનમાં લાવવાનું. ચાલો જોઈએ કે સાંભળીને, બોલીને અને વાંચીને આ ભાષાને જીવંત કેવી રીતે કરી શકાય. શરૂઆતમાં છે ને, બોલવા કરતાં સાંભળવું વધુ જરૂરી છે. અંગ્રેજી ફિલ્મો કે કાર્ટૂન જોવાથી ભાષાનો લય કેવો હોય છે, શબ્દોનો ઉચ્ચાર કેવી રીતે થાય છે, એ બધો અંદાજ આવે છે. અને હા, શરૂઆતમાં ગુજરાતી સબટાઇટલ્સ સાથે જોવાથી બધું સમજવામાં બહુ સરળતા રહેશે. કોઈ દબાણ નહીં, બસ મનોરંજન સાથે શીખવાનું. હવે આવે છે સૌથી મજેદાર ભાગ. પણ હા, થોડો ડર પણ લાગે એવો, બોલવાની પ્રેક્ટિસ. અરીસા સામે બોલવાનો આઈડિયા કદાચ થોડો વિચિત્ર લાગે, ખરું ને? પણ મારો વિશ્વાસ કરો, આત્મવિશ્વાસ વધારવા માટે આનાથી સારો કોઈ રસ્તો નથી. અહીં કોઈ ટીકા કરવાવાળું નથી, એટલે ભૂલો કરવાની પૂરેપૂરી છૂટ. આનાથી બોલવામાં જે સંકોચ થાય છે ને, એ દૂર થઈ જાય છે. સાંભળવા અને બોલવાની સાથે સાથે વાંચવાની ટેવ પણ એટલી જ જરૂરી છે. આને કોઈ કામ તરીકે નહીં, પણ એક શોખ તરીકે અપનાવવું જોઈએ. નાની નાની વાર્તાઓ કે સમાચારપત્રો વાંચવાથી નવા શબ્દો અને અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓ કુદરતી રીતે જ મગજમાં બેસી જાય છે. તો આપણે પાયો બનાવ્યો, પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ પણ જોયું. પણ આ બધું ટકાવી કેવી રીતે રાખવું? સફળતાની અસલી ચાવી શું છે? એ છે નિયમિતતા, કન્સિસ્ટન્સી. ચાલો જોઈએ કે અંગ્રેજીને રોજિંદી જિંદગીનો હિસ્સો કેવી રીતે બનાવી શકાય. રોજિંદી આદતોમાં આ 2 વસ્તુઓ ખૂબ જ અસરકારક છે. 1. મિત્રો સાથે અંગ્રેજીમાં ચેટિંગ કરવું, જેનાથી આખી શીખવાની પ્રક્રિયા મજેદાર બની જાય છે. અને બીજું, રોજ થોડુંક લખવું. એનાથી વિચારોને એક માળખું મળે છે અને વ્યાકરણ પર પકડ મજબૂત બને છે. એક મજા માટે તો બીજું મજબૂતાઈ માટે. ટૂંકમાં આખી વાતનો સાર એ છે કે અંગ્રેજીને એક વિષય તરીકે નહીં, પણ જીવનશૈલી તરીકે અપનાવવું. ભલે તે મિત્રો સાથે વાત કરવી હોય, ડાયરીનું એક પાનું લખવું હોય, કે પછી મનપસંદ અંગ્રેજી ગીતો સાંભળીને તેના શબ્દો સમજવાનો પ્રયાસ કરવો હોય. આ નાની નાની પ્રવૃત્તિઓ જ એક દિવસ મોટો બદલાવ લાવે છે. આ બધી ટિપ્સ જાણવી એ તો પહેલું પગલું છે, પણ અસલી બદલાવ ત્યારે આવશે જ્યારે આમાંથી કોઈ એકને પણ અમલમાં મૂકાશે. તો સવાલ એ છે કે આજથી આ સફરની શરૂઆત કઈ એક નાની આદતથી કરવામાં આવશે.